જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો. લશ્કરે તૈયબાના સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી લીધી. મુખ્યમંત્રી તમામ જિલ્લાઓમાં કુલ 735 કિલોમીટરની લંબાઈ ધરાવતા 118 રસ્તાઓ પર રિસરફેસિંગ માટે માર્ગ અને મકાન વિભાગ માટે ₹975 કરોડ મંજૂર કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને જારી કરવામાં આવેલા ઓનલાઈન નિર્દેશમાં કહ્યું છે કે તેમણે પોતાના હાલના ડોમેનને .bank.in ડોમેનમાં ટ્રાન્સફર કરવું પડશે. જમ્મુ કાશ્મીરના શાંત પર્યટન સ્થળ તરીકે ઓળખાતા બૈસરન વિસ્તારમાં મંગળવારે એક ભયાનક હુમલો થયો, જેમાં 26 લોકોના જીવ ગયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે પર્યટકો પ્રકૃતિના ખોળામાં આનંદની પળો વિતાવી રહ્યા હતા. યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિન અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ભારત સાથે એકતા દર્શાવી છે. પહેલગામ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી. સાઉદી અરેબિયાથી દિલ્હી પરત ફરતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે. પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલાને લઈને વિદેશ મંત્રી અને NSA અને અન્ય અધિકારીઓ સાથે એક સંક્ષિપ્ત બેઠક યોજી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવતા તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં 3.3%ની આગાહીની સરખામણીએ 2.8% જ થવાની ધારણા છે. કારોબારીના સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. સેન્સેક્સ 513 પોઈન્ટ અને નિફ્ટી 0.64% વધારા સાથે ખુલી છે. અઠવાડિયા પહેલા જ લગ્નના બંધને બંધાયેલા વિનય નરવાલ અને તેમની પત્ની હનીમૂન માટે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પહોંચ્યા હતા. વિનયની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી. લખનઉ ટીમ 20 ઓવરના અંતે માત્ર 159 રન જ કરી શકી હતી. દિલ્હીને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં દિલ્હીએ 18મી ઓવરમાં જ તેને ચેઝ કરી લીધો હતો.